આમોદ પાલિકાના સભ્યોના અંદરોઅંદરના વિવાદ વચ્ચે કારોબારી સભા યોજાઈ। કારોબારીમાં 9 માંથી 5 સભ્યો હાજર રહ્યા। આમોદ નગરપાલિકાની આજ રોજ કારોબારી સભા મળી હતી, જેમાં વર્ષ 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 સુધીના આવક જાવકના હિસાબો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તેમજ કારોબારી બોર્ડની મંજૂરીની અપેક્ષાએ ટેન્ડર મંજૂર કરવાનો હુકમ બહાલીને આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા સભ્યોના અંદરોઅંદરના વિવાદને કારણે સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો, જેના કારણે 15મી માર્ચે રાખવામાં આવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી હતી। ત્યારે સભ્યોના સંતોષ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તથા ભરૂચના પ્રભારી અશોક પટેલે આમોદ પાલિકાના ભાજપના સભ્યોને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવી શિસ્તના પાઠ ભણાવ્યા હતા। તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ આમોદ ભાજપ કાર્યાલય ખાતે બોલાવી ભાજપના સભ્યોનો અસંતોષ ડામવા 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી।